જૈન વંદે માતરમ જય શ્રી રામ કહેતા ઘણું દુઃખ થાય છે, પણ અમુક પાખંડીઓ કે જેને ધર્મના ઠેકેદારો કહેવાય, હકીકતમાં એ ધર્મના ઠેકેદારો નથી, એના પોતાના વાળાના નાના મોટા ઠેકેદારો હશે, પણ એવા પાખંડીઓ કે જે ભગવાનના નામથી ધર્મને બદનામ કરે છે, ધર્મની ધજિયા ઉડાડે છે અને આવનારી યુવા પેઢીને ગુમરાહ કરે છે ને બ્રેઇન વોશ કરે છે. અરે એવું કયું ક્ષેત્ર છે કે જ્યાં ધર્મના નામથી લોકોને ગુમરાહ કરવામાં આવતા નથી? ધર્મની ફજેતી કરીને ધર્મને બદનામ કરવામાં આવતો નથી. અહીંયા નીચે એક કોલ રેકોર્ડિંગ મેં મૂકેલું છે, એ મારે નામ નથી દેવું, એમાં નામ પણ લખેલું છે, પરંતુ આવનારી પેઢીને આવા ધાર્મિક ગુરુઓ પાસેથી શું જ્ઞાન મળશે? हेलो हेलो अरे 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 गुरु केम छे? सारू काना ने काल फोन કર્યો તો પણ નતો ઉપાડ્યો, જઈએ ઉપાડ્યો તો પછી ઓલા ફોન માંથી ન કરે, પછી ચાર ફોન ઓલામાં કર્યા તો તમારામાં. એવું હતું? અને કેદી આવવાનું છે? તમે કે કાલે આવી જાવ. કાલ? હા હા રેડી સર વાટ જોઈશ. કાલે સેટિંગ કાલે તો પરમ દિવસે ફાઇનલ. હા હા અત્યારથી નહીં કહેતો, ફોન અત્યારે આવી ગયો એટલે કાલે સવારમાં કીધું મને જ મૂકી દેજો. હા હા જેટલા બરાબર. પછી નથી ટાઈમ ને એવું કંઈ કરે ને કે તું ગુરુકુલ પૂછી લો સાહેબની ફ્રી હોય તો આ બધું આવતા હોય તો એને રહ્યો જાઉં એમ કરવાનું. પછી ફોન કરવાનો સાહેબને ફ્રી છે આ બધું આવે છે તો હું આવું એમ બરાબર. એટલે તારી રીતે હટ કરવાનું. કાલે લઈ આવજે. સારું મજા આવે ને અહીંયા નાઇટ ક્રિકેટ રમવાની. બાકી સારું છે ને બધું? કાલે આવું છે પરમ દિવસે? સારી રીતે ગોઠવી લેજે. અટકે તો પાછું ખબર વગરનો બહારથી ગમે ત્યાંથી ફોન કરી દેજો. હેઠ રાખવાની હો. અને પછી ના પડીને એવું કરે ને તો ખાવાનું બધું બંધ કરી દેવાનું. પછી ક્યારે આવે એમ કહે ને તો પાછું આવી આવે તો એક દિવસ પાછું આવી જાય એમ કહેવાનું. સારું તો મૂકું ને. જય સ્વામી. ખરેખર આ દેશની ભયંકરમાં ભયંકર કમનસીબી છે કે ધર્મના નામથી લોકોને જેટલી હદે ગુમરાહ કરવા હોય ને એટલા થઈ શકે છે. અને દુઃખની વાત તો એ છે કે ધર્મના ઠેકેદારો જે રાજકીય ગુલામો બની ગયા છે, રાજકીય ચાટુકારો બની ગયા છે, જે જાહેર મંચ ઉપરથી કહે છે કે તમે ફલાણાને મત આપજો, ફલાણાને મત આપજો, જેથી પોતાની કાંઈ પણ એવી ચિતરેલી માયાજાળ હોય ને એ સંકેલાઈ જાય. અરે તમારે દલાલી જ કરવી હોય તો ભગવો ઉતારીને રાજકારણમાં જોડાઈ જાવ ને. તમને જો કોઈ વ્યક્તિ એટલો બધો પ્રિય લાગતો હોય, પોતાના પિતાજી કરતાં પણ વધારે તમને જો એ વ્યક્તિ પ્રિય લાગતો હોય, એ વ્યક્તિમાં તમને ભગવાનના દર્શન થતા હોય, એ વ્યક્તિ તમને સર્વે સર્વા દેખાતો હોય, તો એ વ્યક્તિ માટે તમે ભગવો ત્યજીને એ વ્યક્તિની સેવા પૂજા કરવા જતા રહો ને. શું કામ ભગવાનની પૂજા કરો છો? તમે જે ધર્મના વાડાને લઈને બેઠા છો એ વાડાના સર્વે સર્વા તમે છો. તમારા લીધે કેટલાય લોકોને સારું જ્ઞાન મળે છે, પણ એ સારા જ્ઞાનની પાછળ તમે તમારા રાજકીય રોટલા જો શેકતા હો, અથવા તો તમારા હસ્તક બીજા કોઈના જો રાજકીય રોટલા શેકાતા હોય, અને જ્યારે રાજકારણમાં હકીકતમાં કંઈક કહેવાનું આવે ત્યારે તમારે બધાની જીભડી ઊંધી થઈને પાછળ ઘૂસી જતી હોય તો તમારે મૂંગું રહેવું જોઈએ. કારણ કે તમે ધર્મના ઠેકેદારો છો. તમારા લીધે લોકોને સારી દિશા મળવી જોઈએ, નહીં કે લોકોની દશા બગડવી જોઈએ. આ ચોખ્ખી જ વાત છે. બાકી ભગવાનને કોની સામે લાચાર થવું પડે? અને તમે તો પોતે ભગવાનના એવા વંશજો કે જે ભક્તિ કરો છો, તમારો માર્ગ અલગ છે, તમારા માટે મોહ માયા અલગ છે. તમે સાધુ સંતો મહંતો છો તો તમારા માટે લાભ, ક્રોધ, મોહ, માયા, મદ આ બધાથી પર થઈને તમે સંસારથી પર થઈને જીવન જીવી રહ્યા છો. તો શું કામ રાજકીય અખાડામાં તમારા પગ મૂકીને ધર્મને બદનામ કરી રહ્યા છો? તમને હલકાઓ ન કહેવાય, તમને હરામી ન કહેવાય, તમને લુખાઓ ન કહેવાય, કારણ કે તમે આ ધર્મનું સ્વાભિમાન જે છે ને એ ભગવો પહેર્યો છે. તમારા માટે ખરાબ શબ્દો સહેજ પણ ન વપરાય. તમે ભલે આવનારી પેઢીને તમારી ગુલામ બનાવી દો. મને દુઃખ છે, પણ
હું બને એટલો એવો પ્રયત્ન કરું છું કે આવી બાબતોથી દૂર રહું, પરંતુ જ્યારે સવાલ દેશની યુવા પેઢીને ગુમરાહ કરવાનો હોય ત્યારે નથી રહેવાનું. આમાં હું ક્યાંય ધર્મના એ વાળાને બદનામ કરવા નથી માંગતો, પરંતુ આવું હિન્દુઓમાં, મુસલમાનમાં, ખ્રિશ્ચનોમાં લગભગ દરેક જગ્યાએ ધર્મના નામથી ધતિંગો થાય છે. કોકના છપાઈ જાય છે, કોકના છુપાઈ જાય છે, કોકના છવાઈ જાય છે, પણ છેલ્લે માણસ જાત બદનામ થાય છે. પણ કઈ રીતે? કે તારા ધર્મની ફજેતી હું કરું, મારા ધર્મની ફજેતી તું કર, બસ આવી જ રીતે. અને કમનસીબી એ છે કે ધર્મમાં તો ફજેતી કરવા માટે એકબીજા સામે આવીને પથ્થર પણ લઈ લે છે, અરે તલવારો પણ કાઢી નાખે છે. ફક્ત ને ફક્ત હિન્દુ ધર્મને જ્યારે બચાવવાની વાત આવે ને ત્યારે કોઈ હિન્દુ ધર્મને બચાવવા માટે ઊભું નથી રહેતું. ફક્ત ને ફક્ત પોતાના વાડાને અથવા પોતાના ધર્મગુરુને અથવા પોતાના જે પંડાએ શીખવાડ્યું હોય ને એ પ્રમાણે, કે એ જેને પૂજે છે, એ જેને પૂજવાનું કહે છે એ જ સર્વે સર્વા દેવ છે, એની સિવાય આ જગતમાં બધું મિથ્યા છે, એ મગજમાં જે ભગવાન વિશે ગાયું છે એ જ ભગવાન સર્વે સર્વા છે, અને એને જ મોટા કરવાની મથામણ છે. આપણા હિન્દુ ધર્મને તોડવા માટેની મહત્વમાં મહત્વની ચાવી જો કોઈ હોય તો એ છે કે મારો ધર્મ મોટો. હકીકતમાં એ ધર્મ નથી, વાડો છે. મારો વાડો મોટો, મારો ભગવાન મોટો, તારો ભગવાન નાનો, તારો ભગવાન આ ભૂલ કરે છે, મારા ભગવાને આ કર્યું, તારો ભગવાન આ કરે છે. સમજાય તેને વંદન. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ. બસ વધારે કાંઈ નથી કહેવું, કારણ કે ધર્મની ફજેતી થતી હોય ત્યાં દુઃખ તો થાય જ. રામ રામ.